ગુજરાતમાં ગરમીના કહેર વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે, જ્યારે કે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં પારો 33 ડિગ્રી આસપાસ રહેશે. જો કે આ રાહત માત્ર થોડા દિવસો માટે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 8 મે બાદ ફરી એકવાર રાજ્યમાં આગ ઓકે તેવી ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં તાપમાન 45 થી 46 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા છે. આખરી ગરમીમાંથી હવે રાહત મળતી જણાશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહેશે. જેમાં પાટણ સહિત હારીના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ઘટે. સાબરકાંઠા, હિંમતનગરના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટે. અરવલ્લીના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટે. પંચમહાલના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ઘટે. મહીસાગરના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ઘટે અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો ઘટશે, પણ ધીરે ધીરે આ સઘળા ભાગોમાં લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પણ થવાની શક્યતા રહે.